સેવન્થ ડે સ્કૂલમાં નયન સંતાણીની હત્યાનો મામલો ડીઓએ બનાવેલી કમિટી આજે તપાસ હાથ ધરશે। શાળાએ રજૂ કરેલા ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવશે। શાળામાં કરાયેલી વ્યવસ્થાની પણ તપાસ કરાશે। સીસીટીવી, નવી સિક્યોરિટી એજન્સી અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાની ખાતરી અપાઈ હતી। તો નયન સંતાણી હત્યા કેસ કે જેમાં નજીવી બાબતમાં નયનની હત્યા નિપજાવવામાં આવી, શાળા પર અનેક આક્ષેપો થયા હતા, ત્યારે હવે આ હત્યાનો મામલો કે જેમાં ડીઓએ બનાવેલી કમિટી આજે તપાસ કરશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, સેવન્થ ડે હત્યા કેસ કે જેમાં હવે ડીઓએ જે કમિટી બનાવી છે એ તપાસ કરશે, શાળાની તપાસ કરવામાં આવશે, સીસીટીવી, સિક્યોરિટી એજન્સી સહિતના તમામ પાસાઓ ચકાસવામાં આવશે, શું જાણકારી? જી જુઈ વાત કરવામાં આવે તો 19મી ઓગસ્ટના રોજ બનેલી ઘટના બાદ શાળા જે છે તે બંધ છે અને જે પ્રકારની તોડફોડ થઈ હતી અને જે રીતના શાળા પર આક્ષેપ લાગ્યા હતા તેને લઈને હવે તપાસ કમિટી જે છે સમગ્ર તપાસ કરવાની છે। ડીઓ દ્વારા 16 મુદ્દાઓની જે છે તે તપાસ માટેના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા હતા। શાળાએ અમુક ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે, અમુક મહત્ત્વના દસ્તાવેજો છે જે શાળાએ હજુ સુધી ડીઓ કચેરીમાં જમા નથી કરાવ્યા અને તેની તપાસ જે છે તે હવે કરવા માટે આ કમિટી જે છે તે આવશે। ડીઓ દ્વારા 5 સભ્યોની કમિટી જે છે તે બનાવવામાં આવી છે, જેમાં શિક્ષણવિદથી લઈ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડીઓ કચેરીના સભ્યો સહિતનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે। તે તમામે લોકો જે છે તે આજે અહીંયા આવશે અને રૂબરૂમાં શાળાની તપાસ કરશે। ગતરોજ પણ શાળા સંચાલકો જે છે અને તેમની જે ટીમ છે 10થી પણ વધારે લોકો જે છે તે ડીઓમાં જે છે તે પોતાનો ખુલાસો કરવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની લિખિતમાં તેઓ બાંહેધરી આપી હતી। તેમનું કહેવું હતું કે શાળામાં સિક્યુરિટી જે એજન્સી હતી પહેલાં તેને બદલી નાખવામાં આવી છે। પહેલાં શાળામાં 15 સિક્યુરિટી જવાનો હતા તે પણ વધારીને હવે 30 કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે જે સીસીટીવી કેમેરા હતા તે પણ વધારી દેવામાં આવ્યા છે। એ પણ આપણે દ્રશ્યો બતાવશું કે શાળાની કેમ્પસની અંદર જે છે તે ગેટ પાસે 5થી પણ વધારે સીસીટીવી જે છે તે લગાવવામાં આવ્યા છે। ચારે બાજુ 360 ડિગ્રી કેમેરો જે છે તે પ્રકારથી આ સીસીટીવી લગાવવામાં આવ્યા છે। સમગ્ર કેમ્પસની અંદર સીસીટીવીની સંખ્યા જે છે તે પણ વધારી દેવામાં આવી છે। ગતરોજ કોર્ટમાં પણ કબૂલ્યું હતું કે 24 કલાક પોલીસનો પહેરો જે છે તે પણ અહીંયા રાખવામાં આવે છે। જ્યારથી ઘટના બની ત્યારથી અત્યાર સુધી જે છે તે પોલીસ જવાનો અહીંયા 24 કલાક જે છે તૈનાત હોય છે, કારણ કે કોર્ટે પણ નોંધ્યું છે કે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે ઓફલાઈન કઈ રીતે શરૂ કરવું અને કઈ રીતે કરી શકાય તે માટે પણ પ્રયત્નો જે છે હાલ ચાલી રહ્યા છે। એટલે કમિટી આવશે તો એ પણ જોશે કે શાળા ચાલુ કરવી હોય તો શાળા પાસે પૂરતા સંસાધનો છે કે નહીં, સિક્યુરિટી વધારવા માટે શાળાએ શું પગલાં લીધા તે તમામે તમામ જે છે તે તપાસ કરવામાં આવશે। શાળાના આચાર્ય જે છે ઇમ્યુલ તેને પણ હવે બદલી નાખવામાં આવ્યા છે, એટલે પૂનાથી જે છે જે એડમિનિસ્ટ્રેટર હતા તેમને અહીંયા પ્રિન્સિપલની જવાબદારી જે છે તે આપવામાં આવી છે। એટલે હવે તેઓ શાળા ચલાવવા માટે સક્ષમ છે કે નહીં તે તમામે તમામ જે એ લોકોએ જે ગતરોજ બાંહેધરી આપી હતી તે અહીંયા પરિપૂર્ણ થઈ છે કે નહીં તેની પણ તેઓ ચકાસણી કરશે અને ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે નિર્ણય લેવાઈ શકે છે, કારણ કે હજુ પણ વાલીઓને વિશ્વાસમાં લેવા જે છે તે ખૂબ જ અઘરા છે, કારણ કે 400 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન રદ માટે જે છે તે પૂછપરછ કરી હતી। 70થી વધારે લોકો જે છે તે એડમિશન અહીંયા રદ કરાવી ચૂક્યા છે। એટલે વધુમાં વધુ એડમિશન કદાચ રદ ન થાય અથવા તો આ શાળા ફરીવાર ચાલુ થાય તે માટે પણ હવે સરકાર પ્રયાસ કરી રહી છે, કારણ કે આગામી સમયમાં બોર્ડની પરીક્ષા આવશે અને 10,000 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને ઓફલાઈન શિક્ષણ જે છે તે મેળવે વિદ્યાર્થીઓ તેવું પણ વાલીઓની માંગ રહી છે। એટલે વાલીઓના અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જલ્દીમાં જલ્દી કઈ રીતે ઓફલાઈન શાળા શરૂ થઈ શકે તેની સમીક્ષા પણ જે છે આ કમિટી આજે આવશે અને કરશે। જી બિલકુલ આશુતોષ, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।